નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી ભાગ 2 ચેપ્ટર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ જોઈ રહ્યા હતા. કાલે થોડીક રિવિઝનની પણ વાત કરી લીધી છે. રિવિઝન શા માટે કીધું એનું પણ મેં તમને કારણ કીધું છે કે એક સાથે બધી પ્રક્રિયાઓ પાકી થવી જરૂરી છે, પણ તમે જાણી લીધું છે અને મેં હોમવર્ક આપ્યું એ પ્રમાણે તમે કામ પણ કર્યું છે. ત્યાર પછી આપણે કોયડો 12.1 જોયો હતો અને એની પછી કોયડો લખાણ સંબંધિત પ્રશ્ન 12.2 હતા. એક ભાગ આપણે બાકી રહી ગયો તો એ જોઈ લઈએ. જેને આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન કહેશું, બરોબર? લખાણ સંબંધિત પ્રશ્ન એનસીઈઆરટી ઇંગ્લિશ મીડિયમમાં એને ઇન્ટેક્સ ક્વેશ્ચન તરીકે દર્શાવવામાં આવે છે. 12.2 તમારે જોવાનું છે. એમાં પેજ નંબર 364 ઉપર લખ્યું છે નીચે દર્શાવેલી નિપજના બંધારણ લખો. તો અહીંયા તમને પ્રક્રિયા આપીને પ્રતિમૂર્તિ દેલી છે. આમ જોવા જાય તો આ 1 માર્ક્સનો સવાલ છે. 4 માર્ક્સમાં પૂછી લઈએ. બેન્ઝીન છે, પછી C2H5 CO Cl અને નિર્જળ AlCl3 નિર્જળ Al કઈ પ્રક્રિયા હોવી જોઈએ વિચારો. તો તમે COCl ભાળો છો, SiL બેન્ઝીન નિર્જળ AlCl3 જેની માટે સ્પેશિયલ ઉદ્દીપક છે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા માટેનો. આ ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા છે અને ફ્રીડલ-ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે પણ ઓળખવામાં આવે છે. 3 કાર્બન છે એટલે પ્રોપેનોઇલ COCl હોય ને, એસિડ ક્લોરાઇડ ઓઇલ પ્રત્યે લાગે, પ્રોપેન વત્તા ઓઇલ પ્રોપેનોઇલ, અને કોણ છે હેલોજન તરીકે ક્લોરાઇડ. પ્રોપેનોઇલ ક્લોરાઇડ કોની સાથે છે? બેન્ઝીન સાથે છે. તો અહીંયા આ AlCl3 ઉદ્દીપક અહીંથી Cl- મુક્ત કરે અને થોડા સમય માટે AlCl3 નો એલ્યુમિનિયમ જે ઇલેક્ટ્રોન આકર્ષે છે એની પાસે એક ખાલી કક્ષક પડી હોય એ સ્વીકારે, એટલે AlCl4- બને અને અહીંથી કાર્બન પ્લસ બને. અહીંથી હાઇડ્રોજન છૂટો પડે, આ Cl4 ને સ્વીકારી લે એટલે HCl ને AlCl3 પાછું મળી જાય. એટલે AlCl3 ઉદ્દીપકનું કામ કરે. ધોરણ 11 માં જોયું તો અહીંથી હાઇડ્રોજન H+ સ્વરૂપે છૂટો પડે એટલે આ કાર્બન માઈનસ બને, એટલે તરત આ બંનેનું જોડાણ થાય. એટલે આ રીતનું એક સંયોજન બનવું જોઈએ બેન્ઝીન. એની આ C ડબલ બોન્ડ O વાળો ભાગ જોડાણો જેની સાથે ડિફોલ્ટ C2H5 જોડાયેલો છે. હવે આનું આપણે નામ આપવું હોય તો આ બાજુ 3 કાર્બન એટલે પ્રોપિયોન અને આ ફિનાઇલ એટલે પ્રોપિયોફિનોન આવું નામ આપતા હતા. પ્રોપાઇલ પ્રોપિયોન પરથી પ્રોપિયો, ફિનાઇલ પરથી ફિન અને કીટોન નો ઓન પ્રોપિયોફિનોન. આવું આપણે કયું નામ આપ્યું હતું? એનું આપણે સામાન્ય નામ આપ્યું હતું. IUPAC નામ ઉપર 1 2 3 3 કાર્બન એટલે પ્રોપેન. 1 પહેલા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ છે એટલે 1 ફિનાઇલ આ સામાન્ય નામ છે. IUPAC નામ 1 ફિનાઇલ. કુલ 3 કાર્બન એટલે પ્રોપ. પહેલા નંબરના કાર્બન ઉપર જ કીટોન નો ઓન છે, પ્રોપ 1 ઓન. પછી બીજા નંબરની પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? C6H5 ફિનાઇલ. એની ઉપર CH2 એટલે ફિનાઇલ ઉપર CH2, બેન્ઝીન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ. ઈ બે વખત છે, બરોબર. ડાય આલ્કાઇલ કેડમિયમ તમને યાદ હોય તો R2CD એવું હતું, પ્લસ 2 મોલ CH3CO. આ કીટોનની બનાવટની પ્રક્રિયા હતું મિત્રો, બરોબર. હવે આનું આપણે આયનીકરણ કરીએ 2 મોલ તો અહીંથી Cl- છૂટા પડે એટલે CH3CO+ 2 મોલ અને 2 Cl- અહીંથી બેન્ઝીન C6H5 કીધું છે, 5 કીધું છે, CH2+ અને આવા 2 છે 2 એટલે ઈ પ્લસ નહીં થાય કેમ કે કેડમિયમ છે એટલે માઈનસ અને કેડમિયમ એકલો છે એટલે +2. કેડમિયમ +2 R2CD માંથી તમને પ્રક્રિયા યાદ હોવી જોઈએ. ખાલી R બરાબર કોઈ એક સમૂહ આપ્યો છે અને CO+ આ CH2- હારે જોડાય. આવા 2 મોલ, આ બાના પણ 2 મોલ છે એટલે આ રીતનું સંયોજન બને. CH2 છે, CO+ જોડાણો, બરોબર. એની સાથે CH3 આ એકવાર અને આવું જ આવું સિમિલર બીજી વાર, બરોબર. કીટોન બન્યો. કયા પ્રકારનો કીટોન બન્યો? તો આનું નામ આપણે આપવું હોય તો આપણે આપી શકીએ બેન્ઝાઇલ. આનું નામ આપવું હોય તો મિથાઇલ અને કીટોન. બેન્ઝાઇલ નો B પહેલા આવે એટલે બેન્ઝાઇલ
મિથાઇલનો M પછી આવે અને વચ્ચે કીટોન. જો તમે એનું IUPAC નામ આપવા ઈચ્છો તો અહીંથી 1 2 3 અહીંયા એક નંબર શા માટે ન આપ્યો? કેમ કે અહીંયા એક નંબર આપો તો વિસ્થાપન ત્રીજા નંબરના કાર્બન ઉપર આવે, દૂરનું વિસ્થાપન થઈ જાય. આ સામાન્ય નામ. અહીંથી પહેલો નામ જે પહેલા નંબરના કાર્બન ઉપર બેન્ઝીન નથી, ફિનાઇલ છે. 1 ફિનાઇલ, કુલ 3 કાર્બન, પ્રોપ 2 ઓન, પ્રોપેન 2 ઓન. તો આપણે એનું IUPAC નામ. ત્યાર પછી ત્રીજા નંબરની પ્રક્રિયા CH3 C ટ્રિપલ બોન્ડ CH. અને આ પ્રક્રિયાઓ લગભગ આપણે કાલ બધી જોઈ ગયા છે. HgSO4 લ્યો કે Hg+2 લ્યો, બરોબર, અને H2SO4 સાથે પ્રક્રિયા કરાવો. શું પ્રક્રિયા છે? જળ વિભાજનની પ્રક્રિયા છે. કેમ કે મંદ હોય, પાઇ બંધ તૂટે, પાણીમાંથી બને H+ અને OH-. વધુ વિદ્યુતઋણ ઘટક OH- ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય. એક કઈ હાઇડ્રોજન છે જ નહીં, ત્યાં OH જોડાણો. ટ્રિપલ બોન્ડ માંથી ડબલ બોન્ડ અને H અહીંયા જોડાણો. ડબલ બોન્ડ CH2 1 2 3, બરાબર, 3 કાર્બન એટલે પ્રોપ. પહેલા નંબરના કાર્બન ઉપર દ્વિબંધનો ઇન ખોડો, બીજા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલનો ઓલ. કેમ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ બને ને, ત્યાર પછી એમાં ચલ રૂપકતા, જેને આપણે ટોટોમેરિઝમ કહેતા હતા. ટોટોમેરિઝમ શું થાય? તો પાઇ બંધ અહીં આવે, હાઇડ્રોજન અહીં આવે, CH3 C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ, અહીંયા હાઇડ્રોજન ગયો એટલે આ CH3. એસીટોન બન્યો મિત્રો. શું મળ્યો? એસીટોન. 3 કાર્બન છે એટલે પ્રોપેન વત્તા કીટોનનો ઓન. તમે એને પ્રોપેનોન પણ કહી શકો. શું કહી શકો? પ્રોપેનોન. અને ચોથા નંબરની પ્રક્રિયા, છેલ્લી પ્રક્રિયા લખાણ સંબંધિત પ્રશ્નોમાં નંબર 4 શું છે? બેન્ઝીન ઉપર CH3 એટલે એને આપણે ટોલ્યુઇન કહીએ છીએ, જેના પેરા સ્થાને નાઇટ્રો સમૂહ છે. પેરા નાઇટ્રો ટોલ્યુઇન કહી શકાય. અને એનું CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ છે. H3O+. કઈ પ્રક્રિયા છે મિત્રો? ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે કઈ પ્રક્રિયા? યાદ આવે છે? જલ્દી યાદ કરો. ન યાદ આવતું હોય તો વિડિયો પોઝ કરો. ઇટાડ પ્રક્રિયા, ઇટાડ રિએક્શન, કે જે નિર્બળ ઓક્સિડેશન કરતા ની મદદથી થતી ઓક્સિડેશન પ્રક્રિયા છે, જેમાં CH3 ના 2 હાઇડ્રોજનના બદલામાં તમને ખબર હોય તો OCr OH Cl2 OCr, એક ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે OH Cl2. આ મેં મધ્યવર્તી ભાગે લખ્યો. NO2 નો કોઈ રોલ નથી. NO2 માત્ર પ્રેક્ષક છે, એ જોયા કરે. એને કઈ થતું જ નથી, એને કઈ ફેર નથી પડતો. અને પછી બીજા તબક્કામાં તમે જળ વિભાજન કરતા હતા એટલે આ રીતે જળ વિભાજન થયું હતું. અહીંયા H અને અહીંયા OH અને CHO, એટલે CH3 નું રૂપાંતર આપણે CHO માં કર્યું હતું. બને ત્યાં લગી આખી પ્રક્રિયા લખવી, બરોબર. તો બેન્ઝાલ્ડિહાઇડ છે મિત્રો, એ મેટા નિર્દેશક છે. જો બેન્ઝાલ્ડિહાઇડ નું નાઇટ્રેશન કરો તમે તો મેટા નાઇટ્રો થાય. એટલે પહેલેથી તમે જો પેરા સ્થાને નાઇટ્રેશન કરવું હોય તો બેન્ઝાલ્ડિહાઇડ નહીં બનાવવાનું. પહેલા એવું એક સંયોજન લઈ લેવાનું કે જેના આ પેરા નિર્દેશક છે, એટલે નાઇટ્રેશન પેરા સ્થાને થાય, પછી CH3 નું રૂપાંતર આલ્ડિહાઇડમાં કરવાનું. આ વાતની જરૂર પરિવર્તનમાં પડશે, યાદ રાખજો. શું બને? પેરા નાઇટ્રો, બેન્ઝીન ઉપર CHO એટલે બેન્ઝાલ્ડિહાઇડ. તમે જ સવાલ લઈને આવશો કે બેન્ઝીન ઉપર CHO એ બેન્ઝાલ્ડિહાઇડ મેટા નિર્દેશક છે, તમે અમને પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાનું કીધું. આવા સમયે હું તમને યાદ કરાવીશ કે મિત્રો બેન્ઝાલ્ડિહાઇડ સીધું નહીં લેવાનું, તમારે કોઈ એવો સમૂહ લેવાનો CH3 અને એનું નાઇટ્રેશન કરવાનું, એટલે પેરા નાઇટ્રો બન્યું અને પછી એ સમૂહમાંથી CHO બનવો જોઈએ. આ વાતનું તમારે ખ્યાલ રાખવાનો છે. તો આ આપણે લખાણ સંબંધિત પ્રશ્નો જોયા. ત્યાર પછી આવે છે ભૌતિક ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ગુણધર્મોમાં શું હોય? તો ભૌતિક ગુણધર્મોમાં આપણે પહેલા તો ભૌતિક અવસ્થા એટલે કે ઘન પ્રવાહી વાયુની ચર્ચા કરીએ, પછી ઉત્કલન બિંદુ અને ઘન પદાર્થ હોય તો ગલન બિંદુની ચર્ચા કરીએ. ચર્ચામાં શું હોય? બીજા ભેગું સરખામણી કરવાની હોય, એમ ને? એમ જ હોય ને કે ભાઈ આના ગલન બિંદુ આની સાપેક્ષે ઊંચા છે અથવા નીચા છે, એમ કમ્પેરિઝન કરવાની ને એના કારણો શોધવાના હોય. પછી જલીય દ્રાવ્યતાની વાત કરવાની હોય કે પાણીમાં દ્રાવ્ય થાય છે કે કેમ, કેટલો થાય છે, ફલાણાની સાપેક્ષે ઓછો અને ફલાણાની સાપેક્ષે વધારે, અને પાણીમાં માનો કે દ્રાવ્ય નથી થતો તો શેમાં દ્રાવ્ય થાય છે. તો આ બધી વસ્તુની ચર્ચા કરીએ. દરેક વખતે એક ને એક વસ્તુ હોય એને જ આપણે ભૌતિક ગુણધર્મો કહીએ.
તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 365 પર નજર કરો તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ભૌતિક ગુણધર્મો નીચે મુજબ છે. શબ્દશઃ જોતા જાય પાકું પણ થતું જાય. તો સૌપ્રથમ એને ભૌતિક અવસ્થાની વાત કરી છે. આપણે તો બહુ 2D પોઈન્ટ લખતા જાવું. ટેક્સ્ટ બુકમાં લખ્યું છે હળમ ફકરા નથી લખવાના. સૌપ્રથમ ભૌતિક ગુણધર્મોમાં ભૌતિક અવસ્થા એટલે કે ઘન પ્રવાહી કહેવાય. એમાં લખ્યું છે મિથેનોલ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે છે. મિથેનોલ એટલે એનું સૂત્ર આપણે લખવું તો આમ લખી શકાય HCHO. ફોર્માલ્ડિહાઇડ કહીએ છીએ આપણે. આને બીજું નામે લખી નાખીએ એટલે તમારે કાલ સવારે કોઈ દી તકલીફ જ ન પડવી જોઈએ. ફોર્માલ્ડિહાઇડ એટ અ રૂમ ટેમ્પરેચર RT રૂમ ટેમ્પરેચર કઈ અવસ્થામાં છે? વાયુ સ્વરૂપે છે. ઇન અ ગેસિયસ ફોર્મ. ફોર્માલ્ડિહાઇડ ની વાસ પણ તીવ્ર હોય છે. ફોર્મેલિન નામ સાંભળ્યું છે બાયોલોજીના વિદ્યાર્થીઓ? ખાસ પેલા જે સેમ્પલ જોવો છો ફોર્મેલિન. ફોર્મેલિનના દ્રાવણમાં મૃતપાય થયેલા જીવજંતુઓને અંદર રખાતા લાંબા ગાળા સુધી ટકી શકે નહીં. ઇન ફ્યુચર તમે બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ જ્યારે મેડિકલ સાયન્સમાં જાઓ ભણવા માટે, જે કોઈ પણ જાય, જ્યારે કોઈ મનુષ્યએ પોતાનું શરીર ડિસેક્શન માટે આપી દીધું હોય મૃત થઈ ગયા પછી, તો એનું શરીર બાથ ટબમાં ફોર્મેલિનના દ્રાવણમાં જ પડ્યું હોય. ફોર્મેલિન એટલે 50% જેવું ફોર્માલ્ડિહાઇડ ને બાકીનું પાણી 40% જેવું જ હોય છે. તો આ ફોર્માલ્ડિહાઇડ જે વાયુ છે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે. બરોબર. પછી બીજા નંબરે કીધું છે ઇથેનોલ બાષ્પશીલ પ્રવાહી છે. ઇથેનોલ આલ્ડીહાઇડ કીધું. ઇથેનોલ ઇથેનોલ એટલે બે કાર્બન CH3CHO જેનું સામાન્ય નામ એસિટાલ્ડીહાઇડ છે. એ શું છે? પ્રવાહી, પણ કેવું? બાષ્પમાં રૂપાંતર થાય તેવું. એટલે કે પેટ્રોલ જે તમને ખબર છે કે બાષ્પમાં ખુલ્લું રાખો, થાળીમાં પેટ્રોલ રાખો તો ઉડી જાય. એ કે ભર્યું ન રહે. ઇથેનોલ બાષ્પશીલ પ્રવાહી છે. અન્ય આલ્ડીહાઇડ કે કીટોન ઓરડાના તાપમાને પ્રવાહી અથવા તો ઘન છે. એટલે કીટોનની શરૂઆત જ ક્યાંથી થાય છે? એસીટોનથી થાય છે, 3 કાર્બનથી. જેમ કાર્બનની સંખ્યા વધતી જાય ને તેમ વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી ઘન થતા જાય. એટલે આપણે એસીટોનની વાત કરીએ CH3COCH3 અથવા તો 3 કાર્બન વાળો પ્રોપેનોનની વાત કરીએ પ્રોપેનાલ એટલે કે CH3CH2CHO. આ બે એકબીજાના ક્રિયાશીલ સમૂહ સંઘટકો છે. એ પ્રવાહી છે. અને આમાં આપણે લખી શકીએ કે જેમ જેમ કાર્બન સંખ્યા વધે, જેમ જેમ કાર્બન સંખ્યા વધે તેમ તેમ પ્રવાહીમાંથી ઘન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ. એનું તમને કારણ કહું જો. ઓકે, એક આ ગોળાકાર ભાગ છે તો અણુ નાનો છે, કાર્બન સંખ્યા ઓછી છે, તો છૂટા છૂટા એટલે વાયુ. એની બદલે મોટો થોડો અણુ કરો. હવે જો ન્યા હું કરું છું અણુ, જો તેને બદલે કાર્બન સંખ્યા વધારો તો જો કદ વધ્યું, થોડા નજીક નજીક આવ્યા તો શક્ય છે કે વાયુમાંથી પ્રવાહી થાય. હજી થોડું કદ મોટું કરું, કાર્બન સંખ્યા વધારું છું તો એ જ ભૂસીનો. બાકી કદ તો ફિક્સ જ. જો એટલા નજીક આવ્યા કે શક્ય છે કે એ ઘન અવસ્થા પ્રાપ્ત કરે. એટલે કાર્બન સંખ્યા વધે તેમ અણુઓ નજીક નજીક આવતા જાય, નજીક નજીક આવતા જાય, ગીચ ગોઠવાતા જાય તો પ્રવાહી બને. પ્રવાહી અથવા પ્રવાહીમાંથી વાયુ બનતા જાય. બરોબર. ભૌતિક અવસ્થાની વાત આપણે જે આપી હતી એ પૂરી કરી. પછી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો અને ઇથર કરતા ઊંચા છે. તો આપણે એનો ક્વેશ્ચન બનાવી શકીએ, સવાલ. કારણ આપો, કારણ આપો. શું? કે સમાન આણ્વીય દળ ધરાવતા, કેમ કે કમ્પેરિઝન સરખાની થાય, સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન અને ઇથર સંયોજનો કરતા, હાઇડ્રોકાર્બન અને ઇથર સંયોજનો કરતા આલ્ડીહાઇડ અને કીટોનના, આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આ હેતુલક્ષી સવાલોમાં 2 માર્ક્સના સવાલોમાં પૂછાવાની સંભાવના ઘણી બધી વધારે રહેલી છે. તમે નીચે જો કોષ્ટક પણ આપ્યું છે. આણ્વીય દળ 58 અથવા તો 60 છે એવા હાઇડ્રોકાર્બન અને
કીટોન આપ્યા છે. કોષ્ટકને આપણે ફેરવીએ નોર્મલ બ્યુટેન એટલે 4 કાર્બન થયા CH3 CH2 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 એનું આણ્વિય દળ ગણજો 58 ગ્રામ પ્રતિ મોલ થાય. કાર્બન 1 નું 12 છે અને હાઇડ્રોજન નું 1 છે. તમે ગણી લેજો, તમને આણ્વિય દળ ગણતા આવડે છે. એનું ઉત્કલન બિંદુ યાદ નથી રાખવાનું, પણ ઓકે આપ્યું છે 273 કેલ્વિન, બરોબર. એની કરતા વધારે છે કોનું? મિથોક્સી ઇથેન શા માટે સિલેક્ટ કરવામાં આવ્યો? ઇથેન એટલે બે કાર્બન CH3 CH2 અને મિથોક્સી OCH3 શા માટે સિલેક્ટ કરવામાં આવ્યો? કેમ કે આણ્વિય દળ 58 ની બાજુનું છે, કેટલું છે? 60 ગ્રામ પ્રતિ મોલ, અને એનું ઉત્કલન બિંદુ થોડુંક ઊંચું છે 281 કેલ્વિન. હું તમને એનું કારણ આપીશ શા માટે. પછી આલ્ડીહાઇડ પકડ્યો છે પ્રોપેનાલ. શા માટે પ્રોપેનાલ જ સિલેક્ટ કરવામાં આવ્યો? કારણ કે પ્રોપેનાલ નું આણ્વિય દળ ગણશો એટલે 58 અથવા 60 થાય. 58 આ 3 કાર્બન પ્રોપેન એટલે 3 કાર્બન આલ્ડીહાઇડ નો આલ, એનું આણ્વિય દળ થાય છે 58 ગ્રામ પ્રતિ મોલ. સરખા થયા. અને એનું ઉત્કલન બિંદુ માપતા 322, ખાસું ઊંચું છે. એનાથી વધારે ઉત્કલન બિંદુ છે એસીટોન, થોડું ઊંચું છે, સામાન્ય ફેર છે, એટલે ઓલમોસ્ટ ઇક્વલ છે. એસીટોન ક્રિયાશીલ સમૂહ સમઘટક CH3CO CH3 જેનું આણ્વિય દળ એટલું થવાનું, કેમ કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન બધું સરખું જ છે. કેટલું છે એનું? 58 ગ્રામ અને એનું 329 કેલ્વિન, અને બધા કરતા ખાસું એવું ઊંચું, વેરી ગ્રેટર ધેન CH3 CH2 CH2OH જે મિથોક્સી ઇથેન નો ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. CH3 CH2 એટલે કે પ્રોપેન 1 ઓલ, જેનું આણ્વિય દળ આની જેટલું થવાનું, કેટલું? 60 ગ્રામ પ્રતિ મોલ. કેટલું છે એનું આણ્વિય દળ? 370 કેલ્વિન. તો સરખામણી આપણે જોઈ કે શા માટે આવું જોવા મળ્યું મિત્રો, એનું તમને કારણ કહું. કારણ કે નોર્મલ બ્યુટેન છે એ હાઇડ્રોકાર્બન છે. નોર્મલ બ્યુટેન શું છે? હાઇડ્રોકાર્બન. અને હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન, વિદ્યુત ઋણતાનો તફાવત એવા ફ્લોરીન, ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન એવા કોઈ પરમાણુ જ નથી. એનો અર્થ એમ કે એ અધ્રુવીય છે. એટલે એક હાઇડ્રોકાર્બનનો અણુ બીજા હાઇડ્રોકાર્બનના અણુ વચ્ચે કોઈ આકર્ષણ હોય જ નહીં, કેમ કે અધ્રુવીય છે. તેમાં નિર્બળમાં નિર્બળ એવું વાન્ડર વાલ્સ આકર્ષણ હોય, અને એ આકર્ષણ તોડવું સરળ છે. એટલે કે આનું જો પ્રવાહી સ્વરૂપ હોય, એના બે અણુના 3 અણુના એકબીજા સાથે જે જોડાણ છે એ છૂટા પાડવા સહેલા છે, કેમ કે આકર્ષણ છે જ નહીં. એટલે બહુ સરળતાથી ઇઝીલી 0 ડિગ્રી થાય 273 કેલ્વિન, એટલે 0 ડિગ્રી જ બ્યુટેન છે એ વાયુ બની જતો હોય છે. એલપીજી ઘરે આવે છે ને. પછી જો અહીંયા ઈથર છે પણ વચ્ચે ઘેરાયેલો છે, બરોબર. એટલે આપણે અધ્રુવીય તો ન કહી શકીએ, પણ અંશતઃ ધ્રુવીય છે, કેમ કે ઓક્સિજન છે ખરો. જો બે R સમૂહની વચ્ચે ઓક્સિજન ઘેરાયેલો છે, વિદ્યુત ઋણતાનો તફાવત ખરો, પણ થાય શું કે બે R સમૂહ છે ઓક્સિજનને ઢાંકી દે, એટલે એક અણુ બીજા અણુ સાથે આકર્ષણથી બહુ ઓછો જોડાયેલો હોય. જે રીતે આલ્કોહોલ જોડાયેલો ને એ રીતે આનું આકર્ષણ થાય નહીં. એના કારણે આકર્ષણ હોય તો આની કરતા થોડું પ્રબળ હોય છે, એની કરતા વધુ ઊર્જાની જરૂર પડે તમારે ઈથરના બે અણુને છૂટા પાડવા માટે. પ્રોપેનોલ જે આલ્ડીહાઇડ થઈ ગયો, એ આલ્ડીહાઇડમાં શું થાય? જો તમે આ R C H ડબલ બોન્ડ, તો વિદ્યુત ઋણતાનો તફાવત અહીંયા અંશતઃ ઋણ અંશતઃ ધન R C H ડબલ બોન્ડ અંશતઃ ધન અંશતઃ ઋણ. તો અહીંયા ઓક્સિજન અને કાર્બન વચ્ચે આકર્ષણ સંભવ છે. આ રીતે આ કાર્બન આ બાજુના ઓક્સિજન સાથે અને આ ઓક્સિજન આ બાજુના અણુના કાર્બન સાથે, તો અહીંયા હાઇડ્રોજન બનતો છે જ નહીં, કેમ કે હાઇડ્રોજન સંકળાયેલો નથી. તમે આને દ્વિધ્રુવીય આકર્ષણ કહી શકો. બે ધ્રુવો અને બે ધ્રુવો વચ્ચેનું આકર્ષણ, જેને આપણે કહેતા હતા દ્વિધ્રુવીય આકર્ષણ. અને આ આકર્ષણ મજબૂત છે, તોડવા વધુ ઊર્જાની જરૂર પડે ત્યારે એ છૂટા પડે, પ્રવાહીમાંથી વાયુ બને, જેને જ આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ, એટલે 322 કેલ્વિન. એસીટોનનું સ્લાઇટ ઊંચું છે એનું કારણ શું છે? તો એમાં બે આલ્કાઇલ સમૂહ આવે છે, કોઈ પણ હોય, બે CH3 સમૂહ છે. બે આલ્કાઇલ સમૂહ એ ધક્કો લગાડતો હોય, બરોબર. આને ધક્કો લગાડે એટલે આ બધું થોડુંક ધક્કો લગાડે, એટલે એસીટોનમાં આલ્કાઇલ સમૂહ જે તમે જોઈ ગયા છો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે.
તો એ ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસરના કારણે ધક્કો લાગે છે, ધક્કા અસરના કારણે થોડીક ધ્રુવીયતા આલ્ડીહાઇડ કરતા વધુ થાય છે. કેમાં? કીટોનમાં કોની? ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસરના કારણે, ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસરથી કાર્બોનિલ સમૂહમાં જે ધ્રુવીયતા છે એ થોડીક વધારે થાય છે. કાર્બોનિલમાં ધ્રુવીયતા વધારે થાય છે કોની કરતા? આલ્ડીહાઇડ કરતા. અને કાર્બોનિલમાં ધ્રુવીયતા વધે તો થોડુંક આકર્ષણ એ વધે, અને આકર્ષણ વધે તે આકર્ષણ થોડો સ્લાઇટ વધુ ગરમી પણ આપવી પડે, જેથી કરીને આલ્ડીહાઇડ કરતા કીટોનના ઉત્ક્રમણ બિંદુ થોડા ઊંચા થાય. પછી તો આલ્કોહોલ આવે છે મિત્રો. આલ્કોહોલમાં તો શું વાત કરવી? ROH આલ્કોહોલનું સામાન્ય સૂત્ર. પછી આલ્કોહોલ કયો ગમે હોય, અંશત ઋણ, અંશત ધન, અંશત ઋણ, અંશત ધન, કેમ કે વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે અને નેટ પ્યોર હાઇડ્રોજન બંધ. આ ઓક્સિજન નીચે પણ હાઇડ્રોજન બંધ ધરાવે. તો અહીંયા તો H બંધ જ છે. આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ છે ને એ બંધ સૌથી મજબૂતમાં મજબૂત, કેમ કે વાંડરવાલ્સ કરતા મજબૂત દ્વિધ્રુવીય એટલે એની કરતા મજબૂત હાઇડ્રોજન બંધ. આંતર આણ્વીય બંધોમાં સૌથી પ્રબળ કોણ? હાઇડ્રોજન બંધ. ધોરણ 11 સાયન્સ થી શીખતા આવ્યા છો. તો પ્રોપેન 1 કે જે સમાન આણ્વીય દળ ધરાવતો આલ્કોહોલ છે એમાં પ્રબળ હાઇડ્રોજન બંધ હોવાના કારણે સૌથી વધુ ઉત્કલન બિંદુ જોવા મળે છે. તો ખૂબ ડિટેલિંગમાં આપણે વાત કરી રહ્યા છીએ અને ઘણી બધી ચર્ચાઓ કરી રહ્યા છીએ. તો આ ઉત્કલન બિંદુ વિશેની ચર્ચા અહીંયા પૂરી થાય છે. ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં ફરી પાછી નજર કરવાનો સમય આવ્યો છે કે ભૌતિક અવસ્થા અને ઉત્કલન બિંદુ. બીજા નંબરનો ટોપિક પૂર્ણ થયા બાદ ત્રીજા નંબરનું શું આવે છે? જલીય દ્રાવ્યતા આવવું જોઈએ. ત્રીજા નંબર શું આવે છે? હા, નીચેના ભાગે અહીં જો જલીય દ્રાવ્યતા આવે છે નંબર 3. જલીય દ્રાવ્યતા શું લખ્યું છે? આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં નિમ્ન સભ્યો, નિમ્ન એટલે કે ઓછા આણ્વીય દળ ધરાવતા સંયોજનો. આલ્ડીહાઇડ અને કીટોન જ વાત છે. ઓછા કાર્બન સંખ્યા અથવા તો ઓછા કાર્બન સંખ્યા ઓછી એટલે આણ્વીય દળ ઓછા જ હોય ધરાવતા, એટલે નિમ્ન સભ્યો જેવા કે તો આલ્ડીહાઇડમાં ઓછા કાર્બન કોની પાસે છે? ફોર્માલ્ડીહાઇડ અથવા મિથેનોલ, ઇથેનોલ. અને કીટોનમાં સૌથી પહેલું કીટોન એસીટોન વગેરે. ઓછી નાની કાર્બન સંખ્યા હોવાના કારણે વગેરે જો લખ્યું છે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોન એટલે કે એસીટોન. ઈ જ આ સૂત્ર લખ્યું. પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોવાના કારણે મિશ્રિત છે, પાણીમાં દ્રાવ્ય છે, કેમ કે અવરોધ ઓછો છે. જો કીટોન લઈએ R C ડબલ બોન્ડ O R, R C ડબલ બોન્ડ O R. બીજો કીટોન. હવે જે આ R સમૂહનું કદ નાનું હોય ને તો આ રહે ને આનું કદ મોટું હોય તો કાર્બોનિલ સમૂહ ઢંકાઈ જાય. આનું કદ મોટું હોય તો એટલે આ જો નાનું કદ સુધી ચાલે તો શું થાય? વિદ્યુત ઋણતાનો તફાવત. ઓક્સિજન ઉપર અંશત ઋણ, કાર્બન ઉપર ધન. કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજન. પાણીમાં નાખો એટલે પાણી HOH વળેલો આકાર, અંશત ઋણ, અંશત ધન. તો આ એસીટોન અથવા તો ઓછી કાર્બન સંખ્યાવાળા આલ્ડીહાઇડ કે કીટોન ના ઓક્સિજન અને પાણીના હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બને અને H બંધ જો બને તો જ કોઈ પણ સંયોજન પાણીમાં દ્રાવ્ય થતું હોય. પછી આલ્ડીહાઇડ ની વાત કરીએ તો આલ્ડીહાઇડમાં અહીંયા R આવી H આવી જાય તો હમુનું સારું, કેમ કે હાઇડ્રોજન હોય તો અવકાશી અવરોધ ઓછો. એટલે સૌથી વધુ દ્રાવ્યતાની વાત કરીએ તો સૌથી વધુ દ્રાવ્યતા આની હોય, કેમ કે અહીંયા H ને અહીંયા HCOH. આપણે દ્રાવ્યતાનો ક્રમ લખવો હોય તો આ કરી શકાય. કેમ તો કે સાહેબ આમાં અવકાશી અવરોધ ઓછો છે, નડતર જ નથી. પછી થી ઓછી CH3CHO, અહીંયા CH3 છે અને અહીંયા H, અને થી ઓછી CH3COCH3, અહીંયા CH3 અહીંયા CH3 છે. અવરોધ વધી ગયો એટલે કદ વધી જાય એટલે ઢંકાઈ જાય. ઢંકાઈ જાય એટલે પાણી દેખાય નહીં, પાણી સાથે હાઇડ્રોજન બંધ પણ ન થાય. જો કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની દ્રાવ્યતા આલ્કાઇલ શૃંખલા વધવાની સાથે ઘટે છે. એટલે કે જેમ કાર્બન સંખ્યા વધે તેમ અવકાશી અવરોધ વધે. અવરોધ વધે તો કે દેખાય નહીં, હાઇડ્રોજન ન દેખાય એટલે આ પાણી અહીંયા બંધ બનાવવા સક્ષમ ન રહે, કેમ કે આ ઢાંકી દે. કદ મોટું થઈ જાય ને, કદ મોટું થઈ ઢાંકી દે. જો આ સમૂહનું કદ મોટું હોય તો આ ઢંકાઈ જાય. અવકાશી અવરોધ વધે અને અવકાશી અવરોધ વધે જેમ જેમ તેમ ઝડપથી દ્રાવ્યતા ઘટે.
એટલે કે નાના કાર્બન હોય દરેકમાં એમ જ હોય. આ છે આલ્ડીહાઇડ હોય, કીટોન હોય, આલ્કોહોલ હોય, ઇથર હોય, આની પછી આવે છે એમાઇન હોય, કાર્બોક્સિલિક એસિડ. જેમ કાર્બન સંખ્યા વધતી જાય એમ દ્રાવ્યતા ઘટતી જાય. સિમ્પલ વસ્તુ. જેમ કદ નાનું ને એમ દ્રાવ્યતા વધારે. હા, પરંતુ આ બધા આલ્ડીહાઇડ બેન્ઝીન, ઇથેનોલ, મિથેનોલ, ક્લોરોફોર્મ વગેરેમાં સરળતાથી દ્રાવ્ય. એટલે આ જે કાર્બન સંખ્યા વધી છે ને એ બેન્ઝીન, યાદ રાખજો બેન્ઝીન, પછી હું લખ્યું છે ઇથેનોલ, ઇથર, મિથેનોલ અથવા મિથેનોલ, CH3OH અને ક્લોરોફોર્મ CHCl3 માં દ્રાવ્ય. જે પાણીમાં દ્રાવ્ય નથી એ આમાં દ્રાવ્ય થઈ જાય છે. શેમાં દ્રાવ્ય થઈ જાય છે? આ ત્રણ વસ્તુમાં. પછી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની વાસ ઉપર પણ ચોથા નંબરનો ટોપિક બનાવવામાં આવેલો છે. વાસ અથવા તો સુવાસ જે કહી શકાય. તો કે નિમ્ન આલ્ડીહાઇડ સ્પષ્ટ લખ્યું છે. નિમ્ન એટલે મેં તમને અગાઉ કહ્યું હતું કે જેમાં કાર્બન સંખ્યા ઓછી છે એવા આલ્ડીહાઇડ અતિ તીવ્ર ન ગમે તેવી વાસ. ફોર્માલ્ડિહાઇડ આ જે છે ને ફોર્માલ્ડિહાઇડ એમ આંખોમાં પણ બળતરા કરે, નાકમાં બળતરા થાય. નિમ્ન આલ્ડીહાઇડ અતિ તીવ્ર વાસ. પછી એસીટોન છે ને એ તો મીઠી વાસ ધરાવે છે. અને જેમ કદ વધતું જાય એમ વાસની તીવ્રતા વધે. એટલે કાર્બન સંખ્યા વધે આલ્ડીહાઇડની, કાર્બન સંખ્યા વધે તેમ વાસની તીવ્રતા ઘટે. આ બધું લખતું જાજો. એટલે કે ફોર્માલ્ડિહાઇડ પછી એસિટાલ્ડિહાઇડ, પછી જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જાય એમ વાસની તીવ્રતા ઘટતી જાય. એટલે વાસની બદલે હમણાં સુગંધિત બનતા જાય એવું લખ્યું છે. સુગંધિત બને. કુદરતમાં જે આલ્ડીહાઇડ મળે છે ને હેરસ્ટેલ, કુદરતી આલ્ડીહાઇડ ને કુદરતી કીટોન, કુદરતી આલ્ડીહાઇડ અને કુદરતમાં મળતા કીટોન તો સુગંધિત વાસ ધરાવે છે. એ આપણે અગાઉ જોઈ ગયા. સિનામાલ્ડીહાઇડ ને તજની વાસ હતી. વેનિલા, વેનિલિન યાદ છે. પછી કપૂર કીટોન છે, કપૂરમાં કીટોન છે. સિનામાલ્ડીહાઇડ છે એ કુદરતમાં મળી આવે છે. આ બધા સ્ટાર્ટિંગમાં આવી ગયું યાદ છે તમને પેલા બીજા પ્રસ્તાવનામાં. તો એ વાસ છે. તો અહીંયા સુગંધિત પદાર્થો છે જે ખોરાકના સુગંધમાં પણ વધારો કરે છે, સ્વાદમાં પણ વધારો કરે છે. કુદરતમાં મળતા આલ્ડીહાઇડ અને એ મોટા કદના છે, કાર્બન સંખ્યા વધારે છે. તો આપણે ચાર વસ્તુ જોઈ મિત્રો. અહીંયા કઈ ચાર વસ્તુ જોઈ? પેલું જોયું ભૌતિક ગુણધર્મ, પછી ઉત્કલન બિંદુ સરખામણી, પછી જલીય દ્રાવ્યતા અને વાસ. તો આ ભૌતિક ગુણધર્મોમાં આ ચાર વસ્તુ જોઈ અને આની પછી આપણે સમજવાના છે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો પૂરા થઈ ગયા બાદ આપણે જોઈએ ત્યાર પછી પેજ નંબર 365 ઉપર આપ્યો છે કોયડો 12.2 જેને જે પ્રકારના સવાલ ખરેખર પૂછાતા હોય છે. તમારે જો સરસ મજાની તૈયારી કરવી થતી હોય જેડબલ્યુ નીટ રિલેટેડ, તો કોયડાઓ, સ્વાધ્યાયના પ્રશ્નો અને લખાણ સંબંધિત પ્રશ્નો એને તો કોઈ પણ સંજોગોમાં વ્યવસ્થિત કરી લેવાના છે. ઈ કરો એટલે તમારું 70 થી 80% કામ મિત્રો પૂરું થઈ ગયું છે. 20% કામ તમારે બહારથી કરવાનું રહે. 70 થી 80% એટલે કાંઈ નાની સૂની વાત નથી. તમે જો માત્ર જેડબલ્યુ કે નીટ જેવી પરીક્ષા દેવા જાઓ અને ટેક્સ્ટ બુક ના અંદરના કોયડાઓ અને ઇન્ટરપ્રિટેશન જોઈને જાઓ એટલે તમારું કામ પૂરું થઈ જાય છે લગભગ. કેમ કે 70 થી 80% કરતાં વધારે માર્ક ત્યાં કોઈ લાવતું જ નથી. આપણા આઈડિયાની વાત કરીએ છીએ તો આ ખાસ સમજો. નીચેના સંયોજનોને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. તો એની માટે અગાઉનો આખો કોન્સેપ્ટ સમજેલા હોવા જોઈએ. તો આપણે ક્યાં ક્યાં સંયોજનો આપ્યો છે કે જેને આપણે ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો આપણે આપ્યું છે આલ્ડીહાઇડ CH3 CH2 CHO, એને હું A નામ આપી દઉં છું, બરોબર. બીજું આલ્કોહોલ આપ્યું છે કે એનું આણ્વીય સૂત્ર બધાના સરખા છે. CH3 CH2 CH1 2 3 4. આણ્વીય સૂત્ર શું? આણ્વીય દળ બધાના લગભગ સરખા થતા હોય એ જ આપ્યા હોય આપણને. પછી આપ્યું છે C2H5, આમ C2H5 ઊંધું લખ્યું, બરોબર. OC2H5 ઇથર આપ્યું છે. C2H5 OC2H5 અને હું C આપી દઉં છું.
અને પછી હાઇડ્રોકાર્બન આપ્યું છે 5 કાર્બન વાળો પેન્ટેન CH3 CH2 CH2 CH3D. હવે આ બધાના આણ્વીય દળ તમે ગણો, માનો કે અહીંયા કાર્બનની સંખ્યા 4 એટલે 12 ચોક 36, હાઇડ્રોજન 3 4 5 6 7 ને 8 એટલે દરેકનું 1, અને ઓક્સિજનનું 12 ચોક 48 12 તેરી 36, બરોબર, અને ઓક્સિજનનું 16 એટલે 8 દુ 16 ને 6 22 ને 4 ને 2 6 ને 1 7 એટલે આનું 72 ગ્રામ પ્રતિ મોલ. લગભગ બધાના આણ્વીય દળ સરખા થતા હોવા જોઈએ. આનું થશે 74 ગ્રામ પ્રતિ મોલ, આનું પણ 74, અને આનું 12 5 ને 60, અને હાઇડ્રોજન 3 4 5 6 7 8 9 10 11 12 72. લગભગ બધાના આણ્વીય દળ સરખા થતા હોય એની જ કમ્પેરિઝન હોય. તો આપણે જાણીએ છીએ કે આ હાઇડ્રોકાર્બન છે D, કે જેમાં અધ્રુવીયતા હોય છે, એટલે કે એની અંદર વાંડરવાસ આકર્ષણ જ હોય, જેમાં સૌથી નીચું ગલન બિંદુ હોય. ત્યાર પછી આલ્ડીહાઇડ છે, ત્યાર પછી આલ્કોહોલ છે, ઇથર. તો ઇથરમાં નિર્બળ ધ્રુવીય C2H5O C2H5 સૂત્ર લખાઈ ગયું, મારે C લખવાનું હતું. નિર્બળ ધ્રુવીય આકર્ષણ હોય, બરોબર. ત્યાર પછી આલ્ડીહાઇડ આવતું હતું A, કે જેમાં દ્વિધ્રુવીય આકર્ષણ. કીટોન આવી શકે પણ કીટોન ઓપ્શન્સમાં છે નહીં, અને સૌથી વધારે ઉત્કલન બિંદુ આલ્કોહોલના. શા માટે? કારણ કે આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે, અને હાઇડ્રોજન બંધના કારણે સૌથી ઊંચા ઉત્કલન બિંદુ જોવા મળે છે. અહીંયા હાઇડ્રોજન બંધ, આ આલ્કેન છે એટલે અહીંયા વાન ડર વાલ્સ, અહીંયા નિર્બળ ધ્રુવીય, અહીંયા દ્વિધ્રુવીય આકર્ષણ ના કારણે ઉત્કલન બિંદુ આ બંને કરતા વધારે થયા એ, બરોબર. તો આ રીતે ખૂબ સરળતાથી સિમ્પલ તમે જવાબ આપી શકો. ને 4 માર્કના સવાલમાં ઓપ્શન્સમાં ચડતો ક્રમ આપ્યો હોય, 4 ઓપ્શન્સ આપ્યા હોય, ચારે 4 માં ચડતો ક્રમ આપ્યો હોય. તો ત્યાર પછી ઇન્ટેક્સ ક્વેશ્ચન આવે છે, લખાણ સંબંધિત પ્રશ્ન. 12.3 નીચે દર્શાવેલા સંયોજનોને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. તો હવે તમે ઓપ્શન્સ ઉપર તમે ટેક્સ્ટ બુકમાં નજર કરો, શું આપ્યું છે? આલ્ડીહાઇડ આપ્યું છે, આલ્કોહોલ આપ્યું છે, ઇથર ને હાઇડ્રોકાર્બન એ જ આપ્યું છે. ચડતા ક્રમમાં ગોઠવવાનું. પહેલા હાઇડ્રોકાર્બન તરીકે હું પ્રોપેન લઈશ. બધાના આણ્વીય દળ લગભગ સમાન થતા હોય, એની કરતા વધારે ઇથર, મિથોક્સી મિથેન, એના કરતા વધારે આલ્ડીહાઇડ CH3 CHO, એની કરતા વધારે આલ્કોહોલ. આ રીતે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ થાય છે. તો આ ભૌતિક ગુણધર્મો પૂર્ણ થયા. હવે આપણે શીખવાના છે રાસાયણિક ગુણધર્મો, અને ઘણા બધા રાસાયણિક ગુણધર્મો છે, બરોબર. એના પાછા 5 પ્રકારના રાસાયણિક ગુણધર્મો છે. તો પહેલા તો આખું ટ્રેલર જોવું પડશે, ક્યાં 5 પ્રકાર છે. તો આપણે ચાર્ટ બનાવીએ, અને ચાર્ટ બનાવીને શીખીએ કે ભાઈ ક્યાં 5 પ્રકાર છે, અને પછી આપણે એને વન બાય વન સમજતા જઈએ. તો આજે આપણે માત્ર ને માત્ર ટ્રેલર જોવું, અને એ ટ્રેલરમાં એ તમે જોશો એટલે અધધ એટલા પ્રકારો, અંદર પેટા પ્રકારો છે. તો વન બાય વન જોતા જાય, સમજતા જાય, અને પછી આપણે એ ચાર્ટને અનુસરશું. આ ચાર્ટ કામ લાગે તમારે ક્વિક રિવિઝનમાં. બધું શીખી લીધા પછી જ્યારે રિવિઝન કરવાનું થાય ને ત્યારે આ ચાર્ટ તમને કામ લાગશે. તો આપણે અત્યારે જોઈશું આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન બંનેને સાથે એટલે જોઈએ છીએ કેમ કે બંને ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે ના રાસાયણિક ગુણધર્મો. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી અન્ય સંયોજનોની બનાવટ કરવા જઈ રહ્યા છીએ. આલ્ડીહાઇડ અને કીટોનની તો સૌપ્રથમ કયું આપ્યું છે? સૌપ્રથમ આપ્યું છે કેન્દ્રાનુરાગી પાઈ બોન્ડ તૂટશે, કાર્બોનિલ કાર્બન ઓક્સિજન બનવા. પાઈ બોન્ડ તૂટે એટલે એને યોગશીલ પ્રક્રિયા કહેવાય. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, પાઈ બંધ તૂટવાની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એમાં એની આપણે સૌપ્રથમ તો ક્રિયાવિધિ સમજવી પડશે કે કાર્બોનિલ કાર્બન ઓક્સિજન બંધ કેવી રીતે તૂટે છે એની ક્રિયાવિધિ જોશું, અને પછી એના પેટા પ્રકાર જોવાનું. પેટા પ્રકારમાં તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 367 ઉપર સ્ટાર્ટ થાય છે એના પેટા પ્રકાર. કેટલાક ઉદાહરણો કરીને લખ્યું છે. જો એમાં સૌપ્રથમ આપ્યું છે હાઇડ્રોજન સાયનાઇડ નું ઉમેરણ. આલ્ડીહાઇડ અને કીટોનની HCN સાથેની પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ
કે જેમાં સાયનોહાઇડ્રીન નિપજ મળે છે. આ ચાર્ટ તમારી માટે બહુ મહત્વનો છે મિત્રો, ધ્યાન રાખજો, ખૂબ જ મહત્વતા ધરાવે છે હાલના સમયે. સ્ટાર્ટિંગ છે એટલે તમને લાગે, પછી જ્યારે ક્વિક રિવિઝનમાં આની જેટલું ફાસ્ટ કામ કોઈ નહીં આપે, એટલે ધ્યાન દેજો. બીજું સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, સોડિયમ એટલે Na, હાઇડ્રોજન એટલે H અને સલ્ફાઇડ એટલે SO3 નું ઉમેરણ એવું લખ્યું છે ને, તો તેની સાથેની પ્રક્રિયા નું ઉમેરણ કોની આલ્ડીહાઇડ અને કીટોનમાં, એક જગ્યાએ સોડિયમ ઉમેરાય, એક જગ્યાએ SO3 ઉમેરાય. પછી ત્રીજા નંબરે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, આલ્ડીહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, જે આપણે આલ્કોહોલની બનાવટ વખતે જોઈ ગયા હતા. જો હું બોલું છું તમને યાદ આવે તો ઠીક છે, નહીતર જવા દો. ફોર્માલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયાથી હંમેશા પ્રાથમિક આલ્કોહોલ બને, અન્ય કોઈ આલ્ડીહાઇડની પ્રક્રિયાથી દ્વિતીયક આલ્કોહોલ મળે, અને કીટોન સાથેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી તૃતીયક આલ્કોહોલ મળે. એ આપણે આલ્કોહોલની બનાવટમાં જોઈ ગયા હતા. પછી કાર્બોનિલ સમૂહમાં આલ્કોહોલનું ઉમેરણ, જ્યાં હેમી એસિટાલ નામનું એક સંયોજન અને એસિટાલ સંયોજનની બનાવટ જોવાની છે. હેમી એસિટાલ અને એસિટાલ, હેમી એટલે અડધું થયું, અડધું એસિટાલ અને એસિટાલ, અથવા કીટોન હોય તો કીટાલ, આ બધું બનાવશું A B C D E. એમોનિયા અને તેના વ્યુત્પન્નો, પેજ નંબર 368 ઉપર જો કેવડો મોટો ચાર્ટ છે, ખૂબ મહત્વનો ચાર્ટ હોય. ઈ તો ને ચાર્ટ આપ્યો, આપણે પ્રક્રિયા જોવાની છે. એટલે એમોનિયા એટલે કે NH3 અને તેના વ્યુત્પન્નો કોની સાથે, આલ્ડીહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયા. વ્યુત્પન્નો એટલે એમોનિયામાંથી બને સાથેની પ્રક્રિયા, પ્લસ આ પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર પણ થાય છે. તમે આને નિર્જલીકરણ પણ કહી શકો. આ પેલી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની જે ક્રિયાવિધિ શીખશું, અને આ 5 પ્રક્રિયા જોઉં ને એટલે 2 લેક્ચર વયા જાય, બરોબર? એટલે બધું ને ખૂબ ઘણી બધી પ્રક્રિયા છે. અને પછી સાથે સાથે પરિવર્તન, કેમ કે પહેલા આલ્ડીહાઇડ ને કીટોન બનાવશું, અને આલ્ડીહાઇડ અને કીટોનની પછી આ બધાય સાથેની પ્રક્રિયા જોઉં. મૂળ કોની સાથેની પ્રક્રિયા જો એને ફોકસ કરીએ આપણે. મૂળ HCl સાથેની પ્રક્રિયા, મૂળ NHSO3 કોણ, તો કે કોઈ પણ આલ્ડીહાઇડ કીટોન. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા RNGX, આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. એમોનિયા કે તેના વ્યુત્પન્નો એટલે કે એમોનિયામાંથી બને છે એની સાથેની પ્રક્રિયા. તો આ બીજા નંબરનું કામ પૂરું થયું મિત્રો. હવે આગળ વધીએ ત્રીજા નંબરના કામમાં. પહેલા નંબરનું કામ, બીજા નંબરનું કામ હવે રિડક્શન પ્રક્રિયા. પેજ નંબર 368 ઉપર આવો એટલે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. રિડક્શન એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું, અને એના માટે એની પેટા પ્રક્રિયા ઉપર નજર કરીએ. પેટા પ્રક્રિયામાં રિડક્શન થી આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન થી આપણે આલ્કોહોલ બનાવશું. રિડક્શન થી આલ્કોહોલની બનાવટ. આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરીને આલ્કોહોલ આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છીએ, જે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર શીખતા હતા ને ત્યાં. અને એની માટે આપણે રિડક્શન કરતા પદાર્થ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ વાપરતા હતા. એની માટે શું વાપરતા હતા? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 અને NaBH4. આ માટે રિડક્શન કરતા પદાર્થ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવા રિડક્શન કરતા પદાર્થ વાપરતા હતા. ઉદ્દીપક વાપરતા હતા, પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ, બરોબર. પછી બીજા નંબર આવે છે રિડક્શન થી, એટલે કે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન થવાથી હાઇડ્રોકાર્બન નીપજ. રિડક્શન થવાથી આલ્કોહોલ નહીં, પરંતુ આલ્ડીહાઇડ અને કીટોનમાંથી C ડબલ બોન્ડ નો O કાઢી જ નાખવાનો અને હાઇડ્રોજન જોડી દેવાના, એટલે C ડબલ બોન્ડ O નું રૂપાંતર CH2 માં. તો એના પાછા પેટા પ્રકાર પડે. બીજો ભાગ એનાય પાછા પેટા પ્રકાર. બીજા ભાગના પેટા પ્રકારમાં પહેલું સૌથી પ્રથમ આપ્યું છે ક્લેમેન્સન રિડક્શન, કે જેમાં રિડક્શન થવાથી નિપજ તરીકે હાઇડ્રોકાર્બન મળતો હોય. ક્લેમેન્સન રિડક્શનમાં પ્રક્રિયક તરીકે શું કોણ છે રિડક્શન કરતા? તો કે ઝિંક
માં મર્ક્યુરીનું મિશ્રણ જેને આપણે ઝિંક એમાલ્ગમ કહીએ છીએ અથવા તો સનરસ કહીએ છીએ અને HCl નું મિશ્રણ. અને બીજું વુલ્ફ કિસ્નર, આ બધા વૈજ્ઞાનિકોના નામ છે, વૈજ્ઞાનિકોના નામ એટલે નેમ રિએક્શન આવી ગયું. વુલ્ફ કિસ્નર રિડક્શન, વુલ્ફ અને કિસ્નર દ્વારા થયેલું રિડક્શન કે જેમાં રિડક્શન કરતા તરીકે NH2 જેને હાઇડ્રેઝિન કહેવામાં આવે છે. પ્રક્રિયા કેવી રીતે થશે એ તો હું તમને સમજાવીશ, બરોબર. NH2 હાઇડ્રેઝિન અને બીજા તબક્કામાં KOH ને ઇથિલિન ગ્લાયકોલ માં દ્રાવ્ય. ઇથિલિન ગ્લાયકોલ શું છે પણ કહીશું. KOH ને પાણીમાં ઓગાળવાનો નથી. એમાં રિડક્શન થવાથી હાઇડ્રોકાર્બન નિપજ મળે છે. જેટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ લીધો એટલા કાર્બન વાળો આ હાઇડ્રોકાર્બન મળે. માનો કે CH3 CHO લીધું છે તો આ બંને પ્રક્રિયા થવાથી નિપજ મળે CH3 એટલે કે બે કાર્બન છે એટલે ઇથેન મળ્યો. માનો કે કીટોન કહીએ છીએ CH3 CO CH3 તો આ બંને પ્રક્રિયા થવાથી ત્રણ કાર્બન વાળો પ્રોપેન મળે. સમજ્યા? તો આ રિડક્શન થી હાઇડ્રોકાર્બન નિપજ એ આપણું હેડિંગ. પછી ઓક્સિડેશન પ્રક્રિયા, આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયામાં ત્રીજા નંબરની પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન રિડક્શન એટલે ઓક્સિજનનું દૂર થવું, હાઇડ્રોજનનું ઉમેરાવું, બરોબર. રિડક્શન એટલે ઓક્સિજનનું દૂર થવું અને હાઇડ્રોજનનું ઉમેરાવું. ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું અને હાઇડ્રોજનનું દૂર થવું. આમાં ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, બંને ટાઈપની પ્રક્રિયા થઈ શકે. તો અહીંયા શું છે આપણે, તો અહીંયા સામાન્ય ઓક્સિડેશન અને સામાન્ય આલ્ડીહાઇડ અને કીટોનનું પ્રબળ ઓક્સિડેશન કરતા આવડે કરીએ. નંબર 1 પ્રબળ ઓક્સિડેશન કરતા જે આપણે KMnO4 K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ HNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી ઓક્સિડેશન કરતા હતા. કોણ તો કે HNO3 નાઇટ્રિક એસિડ, KMnO4 K2Cr2O7 આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો એમાં કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે. કાર્બોક્સિલિક એસિડ એટલે આલ્ડીહાઇડ કે કીટોનમાંથી COOH માં રૂપાંતર. આ ખાસ મહત્વપૂર્ણ મુદ્દો થઈ ગયો, કેમ કે પ્રબળ ઓક્સિડેશન કરતા મેક્સિમમ ઓક્સિજન ઉમેરાઈ જાય એટલે આલ્ડીહાઇડ CHO નું રૂપાંતર COOH, CHO એક ઓક્સિજન ઉમેરાનો COOH. જો આલ્ડીહાઇડ હોય તો ક્રિયાશીલ સમૂહ શું છે CHO, તો એક ઉમેરાઈ જાય COOH. કીટોન એટલે C ડબલ બોન્ડ O, હજી એક ઓક્સિજન ઉમેરાઈ જાય એટલે COOH થાય. નંબર 2 કે જેને આપણે કહીશું માત્ર ને માત્ર આલ્ડીહાઇડ નું જ ઓક્સિડેશન. માત્ર ને માત્ર આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કે જેને તમે આલ્ડીહાઇડ ની પરખ કસોટી પણ કહેશો, કેમ કે પરખવાનું હોય લેબોરેટરીમાં કે આ સંયોજન આલ્ડીહાઇડ છે તો એ કઈ, તો બે કસોટી છે ટોલેન્સ અને ફેલિંગ. એમાં પેટા પ્રકાર ટોલેન્સ કસોટી અને બીજા નંબરે આવે છે ફેલિંગ કસોટી. એમાં બેમાંથી એક ખાસિયત છે. જો ફેલિંગ કસોટી છે ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી. ફેલિંગ કસોટીમાં ચાલો એ અત્યારે નહીં સમજાય, આપણે જ્યારે સમજીએ તે જોઈએ. હજી એક ત્રીજી આમાં આપી નથી, હું જ શોધું છું. ત્રીજી છે બેનેડિક્સ કસોટી, આપણે ઉમેરી દો બેનેડિક્સ કસોટી, બરોબર. પેલું પ્રબળ ઓક્સિડેશન કરતા આવડે એ બંને માત્ર આલ્ડીહાઇડ. હવે ત્રીજું માત્ર કીટોનનું ઓક્સિડેશન. માત્ર કીટોનનું ઓક્સિડેશન. માત્ર કીટોનનું ઓક્સિડેશનમાં કીટોનની પ્રક્રિયા NaOH સાથે કરવાનું છે, એટલે કે આ પ્રક્રિયાને હેલોફોર્મ કસોટી કહેવામાં આવે છે. હેલોફોર્મ કે જેમાં કીટોનની પ્રક્રિયા NaOH સાથે. NaOH કઈ રીતે બને તો કે NaOH અને હેલોજન H2
હવે કીટોન સાથે જ પ્રક્રિયા કરવાની છે. અહીંથી હાઇડ્રોજન ને અહીંથી X HX અને એક હાઇડ્રોજન ના બદલામાં X જોડાઈ ગયું એટલે NaOCl. જો X સોરી Cl નહીં, જો X બરાબર Cl2 લીધું તો NaOX સોડિયમ હાઇપોક્લોરાઇડ NaOX. અત્યારે જે કપડા માટે બ્લીચિંગ નું લિક્વિડ આવે ને અથવા તો કોરોનામાં જે સ્પ્રે છાંટે છે પેલા આરોગ્ય શાખાવાળા કરે એ, અને નિપજ તરીકે જો તમે X2 લીધું હોય તો નિપજમાં કીટોનમાંથી તો પ્રક્રિયા થાય, પણ X બરાબર ક્લોરીન લીધું હોય તો CHCl3 બનશે, જેને આપણે ક્લોરોફોર્મ કહીએ છીએ. બરોબર, એના આધારે નામ પડ્યું છે હેલોફોર્મ. હેલોજન તરીકે શું લ્યો છો એના આધારે નામ. જો બ્રોમિન લીધું હોય તો બ્રોમોફોર્મ, આયોડિન લીધું હોય તો આયોડોફોર્મ, પણ અહીંયા હેલોજન છે એટલે એને હેલોફોર્મ કીધું. જોઈ આપણે ત્યારે આખી પ્રક્રિયા જોશું ત્યારે. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે. બરોબર, એટલે ઘણી બધી પ્રક્રિયાઓ તમે ઓલરેડી જોઈ ચૂક્યા કે આટલી એટલી પ્રક્રિયા વચ્ચે એને રિલેટેડ કોયડાઓ, એના પરિવર્તનો હું તમને ઘણું બધું હોમવર્ક આપીશ. પછી ચોથા નંબરની પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયા. કે આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ પછીનો જે કાર્બન આવે એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. જો RCHO તા મુખ્ય ક્રિયાશીલ સમૂહ, પણ R માનો જે પહેલો કાર્બન હોય એ આલ્ફા કાર્બન. એટલે કીટોનમાં પણ કીટોન પછીનો જે કાર્બન આવે મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન એને આપણે આલ્ફા કાર્બન, અને આલ્ફા કાર્બન ઉપર આવેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા કેટલી બધી વાર પૂછાયેલી છે, એટલે આમ જોવો તો મોસ્ટ બધી પ્રક્રિયા મહત્વની છે. થોડીક આનું મહત્વ વધારે છે. એમાં બે પ્રક્રિયાઓ સમજવાની છે, ઘણી લાંબી પ્રક્રિયા છે. બે પ્રક્રિયાઓમાં એક છે સંઘનન, આલ્ડોલ સંઘનન, એટલે કે બે આલ્ડીહાઇડ ને જોડવાના છે. આલ્ડોલ સંઘનન આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા. કીટોનને જોડો તો કીટોલ સંઘનન કહેવામાં આવે છે, અને બે જુદા જુદા આલ્ડીહાઇડને જોડો તો ક્રોસ પીળું કહેવાય, ક્રોસ. તો એને કહેવામાં આવે છે ક્રોસ આલ્ડોલ સંઘનન. હવે આમાં એટલાથી હું પૂરું કરીશ, કેમ કે આયા ઊંડાણમાં સમજાવવા જાય તો ઘણો લાંબો સમય વયો જાય. પણ આપણે પેટા પ્રકાર જોઈ રહ્યા છીએ કે ભાઈ આ એના પેટા પ્રકાર 2, આ તો એના પેટા પ્રકાર 2, પછી આ તો એના પેટા પ્રકાર 2, એમ ડિટેલમાં તમને ખરેખર આઈડિયા આવે કે આપણે શું શીખવાનું છે. અને બીજું અન્ય પ્રક્રિયાઓ કે જે આલ્ડીહાઇડ અને કીટોન એનો પેટા પ્રકાર પેલો કે જે આલ્ડીહાઇડ અને કીટોન પાસે આલ્ફા કાર્બન અથવા આલ્ફા હાઇડ્રોજન નથી, તો એનું પેલું કેનિઝારો પ્રક્રિયા. કેનિઝારો પ્રક્રિયા શું છે? તો કેનિઝારો પ્રક્રિયા છે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા. એટલે કે જેની પાસે આલ્ફા કાર્બન અને આલ્ફા હાઇડ્રોજન છે એની તો સ્પેશિયલ પ્રક્રિયા છે. જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, ફોર એક્ઝામ્પલ CH3 C ડબલ બોન્ડ OH આ ફોર્માલ્ડિહાઇડ, તો આલ્ફા કાર્બન જ નથી, મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછી કાર્બન જ નથી, તો આલ્ફા હાઇડ્રોજન કાઢવો ક્યાંથી? તો એની આખી સ્પેશિયલ પ્રક્રિયા કેનિઝારો પ્રક્રિયા. અને પછી જે એરોમેટિક ભાગ છે તમારે જોવું હોય તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 372 અને 373 માં આપ્યું છે. તો એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, જે તમે નાઇટ્રેશન ને બ્રોમિનેશન ને ક્લોરિનેશન ને ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન ને બધું કરો છો ને, એ પૈકી માત્ર ને માત્ર આપણે અહીંયા નાઇટ્રેશન જ શીખવાની છે. તો આટલી પ્રક્રિયા શીખીશો ત્યારે તમારું કામ પૂરું થશે. મૂળભૂત રીતે તમારે કેટલી વસ્તુ જોવાની છે જો હું તમને હાઇલાઇટ કરતો જાઉં. પહેલા તો ક્રિયાવિધિ શીખવાની છે, એક, પછી બે પ્રક્રિયા 3, 4, 5, 6, આ છઠ્ઠી પ્રક્રિયામાં પાછા પછી કેટલા પેટા પ્રકાર, બરોબર. પછી આ 7 નંબરની પ્રક્રિયા, પછી આ પેટા પ્રકાર આ 8, પછી આ 9 પ્રક્રિયા, પછી એની દરેક પ્રક્રિયા, પછી આ ઓક્સિડેશનમાં પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે 10મા નંબરની પ્રક્રિયા. માત્ર આલ્ડીહાઇડમાં ટોલેન્સ 11 નંબર, ફેલિંગ 12 નંબર, આ આપ્યું નથી પણ આપણે શીખશું એટલે 13 નંબરની પ્રક્રિયા. આ હેલોફોર્મ સાથેની પ્રક્રિયા 14 નંબરની પ્રક્રિયા. આલ્ડોલ સંઘનન, કીટોલ સંઘનન 15 16, આ ક્રોસ આલ્ડોલ 17 નંબરની પ્રક્રિયા, કેનિઝારો પ્રક્રિયા 18 નંબરની પ્રક્રિયા, અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન 19. અને આમ જોવા જાય તો એક એક્સ્ટ્રા જે ગણો તો 20 પ્રક્રિયાઓ તમારે ડિટેલમાં શીખવાની છે. અને 20 પ્રક્રિયાઓને એકી સાથે જથ્થામાં યાદ રાખવાની છે, ત્યારે જઈને પરિવર્તનો આવડશે. કાંઈ વાંધો નહીં, બેઠો છું, શીખવાડતો જઈશ, કહેતો જઈશ, ને જથ્થામાં પણ આપણે ફરી પાછું યાદ કરશું જે રીતે બનાવટ યાદ કરી. ત્યારે લખતા રહ્યો, શીખતા રહ્યો. આજે એટલાથી અટકીએ. ધન્યવાદ. અસ્તુ.